નજારો સવારનો કંઈક લાઈક સામે એક ક્રેન છે, ટાંકો છે, આ બાજુ છે બિલ્ડિંગ, પછી આમ કહેવાય ને કે જે સામે એક બીજી બિલ્ડિંગ છે એન્ડ આ બાજુ કહેવાય ને કે આ જો આવ્યું ને આ પોલીસ ઓલી ગુજરાત જિલ્લા અધિકારી હતી, આ ધીસ ઇઝ પોલીસ અધિકારી લાઈન ને એની બાજુમાં એ બીજી પોલીસ લાઈન જ છે. અને આ બધો એરિયો તમે જોવો, કદાચ તમે અત્યારે અમરેલીથી વિડીયો જોતા હોય ને તો ભાઈ તમારું અમરેલી આવું કંઈક છે બરાબર. અહીંથી સારું દેખાય છે એટલે આપણે પૂગી ગયા ભાઈ કહેવાય ને કે ટેરેસમાંથી, અને નીચે બધા છે સૂતા હે ભાઈ વેડિંગમાં બધા. અને એ તો આપણે અહીંયા નવરાવી તો આપણે અહીંયા બ્લોગ બનાવી નાખી ભાઈ. અને અહીંયા સોલાર પેનલો નાખીએ ભાઈ, જો સરકારે જ નાખી છે કદાચ, ને બહુ સારું કામ છે ભાઈ સોલારનું, કારણ કે પૈસાના પૈસા આવે અને પૈસા બચાય ભાઈ, સેવિંગ છે એમાં સારી એવી થઈ જાય છે. એટલે આવું બધું છે ભાઈ નજારો સવારનો ગમે તે ભાઈ. જે એવા થોટ હું ને મારો કાકાનો છોકરો ભાઈ અમે એવા થોટ વિચારતા હતા ભાઈ કે કઈ રીતના આ બ્લોગિંગ એન્ડ વિડીયો ક્રિએશનની લાઈનમાં આગળ વધવા માટે શું કરવું પડે. તો અમે એવી ચર્ચા કરી કે ભાઈ રીંગણા બટેટાનું શાક લેવાનું ફૂડમાં અને ઓલું પેલું. તો મેં કીધું ભાઈ આ આઈડિયા તો વર્ક નથી કરવાનો. મારા મગજમાં પોડકાસ્ટ ટાઈપ ખીચડી પાકે છે બરાબર. અને એવા સક્સેસફુલ માણસોની પાછળ પડવાનું છે કે જે એની સ્ટ્રગલ સ્ટોરી કહી અને તમે ને હું બંને મોટિવેટ થાય. એટલે આપણું કામ શું છે ભાઈ, ગુજરાતને મોટિવેટ કરવાનું. કે પછી વ્યૂઝ આવવા હોય તો એ આવે, ન આવવા હોય તો એ કાંઈ નહીં બરાબર. કદાચ આમાંથી 5 જણામાંથી અત્યારે વિડીયો જોતા હોય ને એમાંથી કદાચ 5 જણાએ ભાઈ મને જોઈને આગળ આવી જાય ને ભાઈ, તોય મારું વિડીયો ક્રિએશન ને વિડીયો બ્લોગિંગ ને બધું સક્સેસ થઈ જવાનું છે બરાબર. કદાચ હું ફેમસ ન થાઉં તો કાંઈ નહીં, પણ હું જે મેસેજ આપવા માગું છું ગુજરાતના છોકરાઓને, નવા યુવાનોને બરાબર, કે ભાઈ શું આપણે કરવાનું છે, આપણે શું નથી કરવાનું, શું કરવાનું છે ને ખાલી આપણો મેઇન મોટિવ જ એ છે ભાઈ. કદાચ માણસોને જેવું આપણે એને કેવું એ કંઈ આ તે ઓલું બધું બરાબર, પણ આપણે શું કરવાનું આપણે જોવાનું છે. એટલે સ્ટીલ અમે બંને ભાઈ એ જ વાત કરતા હતા કે ભાઈ માણસોને બનાવવામાં આમાં નોમાં રીંગણા બટાટાનું શાક કરતું ને એવું બધું ફૂડમાં ને એમાં બધા બ્લોગમાં ઇન્ટરેસ્ટ હોય. પછી મેં મારા ભાઈને એ રીતના વાત કરી કે ભાઈ જો આ ટાઈપ કરી તો શું થાય, તો કે ભાઈ બહુ ઉપડી જાય, કારણ કે લોકોને માણસોની સક્સેસ જ જોવી છે, એની પાછળની મહેનત નથી જોવી. તો આપણે એ ડાર્ક રિયાલિટી જે છે ને બેક સાઈડમાં એની કરેલી પાસ્ટ મહેનતને, એ પાસ્ટ મહેનતને ભાઈ આપણે બારે બતાવવા માગીએ છીએ. એવા સક્સેસફુલ માણસો હોય કે ભાઈ જેણે એની જીવનમાં કહેવાય ને કે ભાઈ સારું એવી મૂડી અથવા કહેવાય ને કે સારો એવો જોબ અથવા સારી એવી સિમ્પતિ એણે હાસિલ કરી લીધી હોય. આપણે એ માણસને, જે માણસ કોઈ દી પોડકાસ્ટમાં આવ્યો નથી અને કહેવાય ને કે ફૂલ સેલિબ્રિટી અને હાવ આમ જે ને તરિયા ઝાટકની વચારે જે કેપેબલ માણસ આવે ને એને કોઈ નથી ઓળખતું હતું. અને તમારી આજુબાજુમાં હોઈ શકે અને કહેવાય ને કે ભાઈ એનાથી તમે મોટિવેટ નથી થતા, પણ હું તમને એની કઈ રીતની એનાથી મોટિવેટ થાવ ને હું તમને શીખવાડીશ. એટલે મેઇન મોટિવ એ છે આપણો કે ભાઈ ગમે તે થાય, ગમે એમ કરીને આપણે આ વસ્તુ કરવાની છે ને કરવાની જ છે. XY ગમે તે હોવું જોઈએ, ગમે સિચ્યુએશન ઓલું પેલું. અત્યારે હાલમાં ભાઈ વેડિંગમાં છું તોય આપણે વિડીયો બનાવીએ બરાબર. એનું મેઇન મોટિવ શું છે કે ભાઈ કંઈક કરવું છે, એવી ચાહના છે કે ભાઈ સામે જો જે તિરંગો લહેરાય છે ને એ તિરંગો એકાદી વખત તો ભાઈ આમ ખેંચવાનો છે. 26મી જાન્યુઆરી હોય ખબર ને બધે બોલાવતા હોય, એટલે એ ટાઈપનું કંઈક એવું કંઈક કરવાનું છે. અને મોમ ડેડને પ્રાઉડ ફીલ કરાવવાનું છે, વાઈફને પ્રાઉડ ફીલ કરાવવાનું છે કે ભાઈ એણે જે એનો ઘરવાળો ગોઈતો છે એ કાંઈક કરી શકે એમ છે, અને એને ખબર છે કરી શકે એમ છે. એટલે જ મને એણે કીધું કે ભાઈ તમે આ કરો એમ, કારણ કે એને ખબર છે કે ભાઈ આ કરી જ લે, પણ હું એને કરીને બતાવીશ કે ભાઈ તે જે કીધું હતું ને એમ કરીને બતાવી દીધું. ને ઘણું આમ કહેવાય ને કે હજી બાકી છે ભાઈ. હજી તો
માનો ને મારી 21 વર્ષની ઉંમરમાં હું પહેલો બ્લોગ બનાવી રહ્યો છું. તમારી બધાની દયેથી મારે એટલા વ્યૂ આવ્યા. એવું તો આપણે કંઈ કરવાનું નથી, પણ 21 વર્ષની ઉંમરમાં ભાઈ અત્યારે હું સ્ટાર્ટ કરી દીધું છે મેં. અને કહેવાય ને કે ભાઈ કંઈક કરી જ નાખવું ને કંઈક તોડી ફોડી જ નાખવું છે. અત્યારથી 21 વર્ષની ઉંમરમાં એવું વિચારું છું કે મારા પપ્પાને મારે કહેવાય ને કે નિવૃત્તિ આપી દેવાથી કામ બાબતથી સાઈડ ઉપર ના જવું પડે. ઓલું પેલું આ તે ગમે એમ કરીને હું ભાઈ ભેગું કરી દઈશ. હું કન્સ્ટ્રક્શન અકાલી, સેન્ટિંગ અકાલી, બ્લોગેસી બનાવી, ફેમિલી હાચવી, બધું જ કરીશું. એવી એક કામ અંદરથી કહેવાય ને કે ખુમારી છે અંદરથી કે કંઈક કરી બતાવવું છે. અને હું કરીને બતાવીશ ભાઈ. કારણ કે તમને કીધું જ તું કે ભાઈ આ ચહેરો તમને ને બહુ આડો આવશે. ગમે ફીડમાં જાઓ ને સ્ક્રોલ કરતાં આપણો વિડીયો આવશે જ. કારણ કે એનું કારણ છે ભાઈ કે મારે કરવું છે અને હું કરીને રહીશ. સમજ્યા તમે? એટલે બ્લોગિંગ જે આવી રીતના હું કરતો હોઈશું, પછી ગમે તે વારો 100 મોટિવેશનનો જ લગભગ વિડીયો આવશે, પણ આવશે ખરા, એમાં નો ડાઉટ, એમાં કોઈ શંકને સ્થાન જ નથી ભાઈ. એટલે આવું બધું છે. બહુ ભાષણ કરી લીધું ભાઈ, હાથ દુખો મીનું. તમને એમ થાય કે ભાઈ વિડીયો ઉતારવો બહુ હેલો હોય તો ભાઈ જો આવી રીતના એક એંગલ હોય અને હું તમને બતાવું ભાઈ. ધારી લ્યો કે આ મારો ફોન છે, બરોબર. પછી આ વિડીયો સ્ટાર્ટ કર્યો, બરોબર. તો એને આવી રીતના કાંઈક એંગલ આપણે કરવું પડતું હોય છે. ભાગ આખો સીધો કરવો પડે, ફૂલ ટાઈટ કરીને આમ રાખવો પડે, બરાબર. ત્યારે છેક વિડીયો ઉતરે. હવે જો વિડીયો ઉતરે ને ફાઇનલ જો તમે જો આવ્યો તો સહેલું નથી બ્રો. જેટલું સહેલું લાગે ને એટલું સહેલું નથી. હરેક પડ હારવું પડે છે એક જ પડને જીતવા માટે. અને એક જ પડ જે છે ને ભાઈ એ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે કાંઈ કરવું છે કે નથી કરવું. એ એક પળ માટે તમારે આખી તમારી જિંદગી આમાં હોમી દેવી છે કે નથી હોમી દેવી આ ભાગદોડની દુનિયામાં. બાકી 9 to 5 ને 10,000નો નોકરો કરીએ તો કોઈ દી કંઈ વળવાનું જ નથી. અને પર્સનલી ભાઈ અત્યારે તો કહેવાય ને કે 15,000માં કોઈનું ભેગું નથી થતું ને એમાં તમે 10, 15, 10, 11, 12,000માં તમે પૂછે મરો છો ભાઈ, તો તમે ભાઈ તમારો અવતાર ફેલ ગયો છે. તો તમે આખી જિંદગી છે ને 9 to 5માં જ કાઢવાના છો. અને આપણે કહેવાય ને કે ભાઈ 9 to 5માં કોઈ દી પગ ટકાયો જ નથી ને ટક્યો નથી. આપણો માતાજીએ ટકવા જ નથી દીધો. આ સ્ટીલ મેં જ્યારે વિચાર્યું કે મારે જ્યારે મારા મેરેજ થઈ ગયા એ પછી અમારી સાઈડ થોડાક ટાઈમ બંધ હતી 2-3 મહિના. એટલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ ચાલ ને હું ડીમાર્ટમાં જાઉં, બરાબર. તો ડીમાર્ટમાં જ્યારે જવાનું હતું ને ભાઈ પહેલી વખત ઇન્ટરવ્યૂ દેવા ગયો ને તો મને ના પાડી દીધી, બરાબર. એટલે ના નથી પાડી, એને કંઈ કીધું જ નહોતું કે આમ કોલ કરશે એવું, બરાબર. પછી બીજી વાર ગયો ને તો એક્સિડન્ટ થઈ ગયો. એટલે ટૂંકમાં કહેવાનો હેતુ એ છે કે ભાઈ હું તો ઠીક છે ભાઈ કે મારી મેલડી રહી ને મને એ જ મને તો પહેલાં ભાઈ નોકરી કરવા દેવા નથી માંગતી. કારણ કે ઘરનો ધંધો છે તો પછી 9 to 5 શું કરીને. અને કદાચ ઘરનો ધંધો ન હોય ને ભાઈ તો તમારી પાસે જે સ્કિલ હોય, માની લો કે તમને સેન્ટિંગનું ફાવે છે, તમને બીજું કંઈક XYZ કંઈક સારું એવું ફાવતું હોય, બરાબર, તો તમે એ કરો ને ભાઈ. એમાં કાંઈક ધંધામાં તમે રોકો. બાકી જો આ સોલાર નાખી દો ખેતરુંમાં, એમાંય લોન મળે કેવડી, પણ નહીં થાય ભાઈ. કરવું નથી ને એનાથી થાય જ નહીં. પછી આવું બધું છે ભાઈ. જો આ કહ્યું નો પાણી જાય છે પણ બંધ કરવા આવતું નથી, બંધ કર્યું નથી કોઈ. આમ કહેવાય ને કે ભાઈ કદાચ ગમે એટલું માણસોને મોટિવેટ કરો પણ ત્યારે જઈને ખુદ માણસને જ કાંઈ ના કરવું ને તો આપણે કદાચ ગમે એવડા ઉદાહરણ દઈએ ને ગમે એ કરી કોઈ સ્ટીલ મેટર જ નથી કરતું ભાઈ આ વસ્તુ, સમજ્યા તમે? એટલે આવું બધું જ છે ભાઈ. સવારમાં કદાચ તમે ગમે એટલા મારી જાવ. હું તો ભાઈ આખો દી નવરો હોય ને તો હું આવી રીતના બ્લોગ જ બનાવી રાખું. બધી નવી જેટલી ખુરાફાતી વસ્તુ મગજમાં આવતી રહી બધાને સમજાવતો રહું, કહેતો રહું, બરાબર. અને મારો મેઇન મુદ્દો માણસોને સમજાવવાનો છે. અને બધું એ કારણ કે હું મારી લાઈફમાં ભાઈ તમને કહેવાય ને કે મારા પપ્પા હું ઘણી વાર ભાઈ હું જ્યારે આગો પાછો થોડોક હોય ને એટલે એ ઘણીવાર આમ મારા મમ્મી યારે ધીમે ધીમે વાતો કરતા હોય કે ભાઈ ઘણોય સુધરી ગયો, ઘણું આમ કર્યું, ઘણું ફલાણું લોકડું એનામાં ફેરફાર આવી ગયો ને ઓલું. તો અંદરથી એવી ધીમી સ્માઇલ આવે ને
આ કંઈ ઘટે જ નહીં હોય. તમે જોઈજો કે જ્યારે તમે હાવ બગડી ગયેલા હોય, તમે કોઈનું માનતા ન હોય, ઘરમાં બાંધતા હોય ને ઓલું પેલું તમે રખડી જતા હોય ને ટાઈમે કોઈ દી ઉઠા ન હોય, કામ ધંધો કંઈ કરતા ન હોય, ગમે હોય, પછી તમે સુધર્યા પછી ભાઈ તમારા મમ્મી પપ્પા તમારા વખાણ કરે ને બહુ મજા આવે ભાઈ. મને પર્સનલી બહુ મજા આવી. એટલે હું એમ કહેવાય ને કે ભાઈ આળસુ હતો, પછી રખડું હતો, બધું હતો ભાઈ. મને એમ થાય ને કે ભાઈ હવે છે ને કંટાળો આવ્યો છે એટલે ખંભે થેલો નાખીને ભાઈ નીકળી જાય. હરીવાલા ક્યાં જાય શું કરે કાંઈ ખબર જ ન હોય ભાઈ. આમ રાજકોટ દેખાય તો રાજકોટ વહી જવાનું, ત્યાંથી પછી મુંબઈનો પાટો દેખાય તો મુંબઈ વહી જવાનું, ત્યાંથી ગોવાનો પાટો દેખાય તો ગોવાએ વહી જવાનું ભાઈ. ગમે ત્યાં વહી જવાનું અને ખીચામાં ગમે એટલા પૈસા પડ્યા હોય કે ન હોય કાંઈ ફેર જ ન પડે ભાઈ. આ તો બધા જે બ્લોગ બનાવે છે ને કે ભાઈ આટલા પૈસામાં હું આટલું ટ્રાવેલિંગ કરીને હું બતાવ્યું બરાબર, તો ભાઈ મારી માથે તું આવ્યો હોત ને ટ્રાવેલિંગનું તો હું તને બતાવું કે 0 પૈસે કે પછી 100 રૂપિયામાં કે 500 રૂપિયામાં કે 1000 રૂપિયામાં આટલું ટ્રાવેલિંગ, આટલા કિલોમીટરનું ટ્રાવેલિંગ હું તમને કરાવીને બતાવું બરાબર. તો મારો ભાઈ તું હજી બચ્યો આ બધી કરીને બેઠાઈ. એટલે ટ્રાવેલિંગ બ્લોગનું તું કે ને કે હું એટલા રૂપિયામાં હું ટ્રાવેલિંગ કરીને બતાવતો હતો ભાઈ, ખોટો હોય હજી ઓળખતો નથી અમને ને અમારા ભાઈબંધુને. સમજો તું અમારા એક ભૌતિક કરીને ભાઈબંધ છે, એક પરેશ કરીને ભાઈબંધ છે, અને અમે બધા ભાઈ એટલા પૈસા પર ટ્રાવેલિંગ કરેલું છે ને કે તમારી અક્કલ કામ ન કરે. આવું બધું છે ભાઈ. સવારમાં જો દુઃખ અને બહુ જ્ઞાન આપી દીધું. જ્ઞાન ગણાઈને આમાંથી 50 જણા વ્યૂ આવ્યા બરાબર, 50માંથી એકને જ લાગવાનું છે. તો એ એકને લાગી ગયું ને તો આપણું આજનો દિવસ ને એટલું બધું બોલવાનું ને બધું કહેવાય ને કે થોડું ઘણું લેખે લાગી ગયું છે. અને સ્ટીલ એટલા લગન ભાઈ પૂગી ગયા હોય એટલે તમને વિડીયો તો થોડો ઘણો ગમ્યો જ. તો જલ્દીથી એક લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, ઇન્સ્ટાના પેજમાં જાઓ ત્યાં લાઇક ઠોકી નાખો, ત્યાં સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે ફોલો કરી નાખો. એન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.